નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દી વિષયમાં ચેપ્ટર 8 આ લાસ્ટ ચેપ્ટર છે આપણું, તેના વિશે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટરનું નામ છે રાજા કા હિસ્સા. વિદ્યાર્થી મિત્રો, તમે રાજા ભોજનું નામ તો સાંભળ્યું હશે. હા, તો અહીં રાજા ભોજ વિશે વાત કરવામાં આવી છે. રાજા ભોજ છે તે ખૂબ જ પ્રજાવત્સલ હતા. પ્રજાવત્સલ એટલે પ્રજાપ્રેમી, લોકોનું પોતાના રાજ્યના જે લોકો હોય તેનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. અને કોઈ પણ મુશ્કેલી આવે લોકોને તો તે પોતે જાતે જઈને તેનું નિવારણ કરતા હતા. તો અહીંયા પણ કંઈક એવી જ સ્ટોરી છે કે રાજા ભોજ છે તે એક ખેડૂત હોય છે. તે ખૂબ જ મુશ્કેલીમાં હોય છે. તેની પાસે એક જ બળદ હોય છે. તો એક બળદથી તો ખેતી થઈ ન શકે. ખેતી કરવા માટે કેટલા બળદ જોઈએ? 2 બળદ જોઈએ, જે હળ સાથે બાંધવામાં આવે છે ને પછી ખેતી થાય છે. તો એની પાસે એક જ બળદ હતું. તેની પાસે પૈસા હતા નહીં, પણ રાજા ભોજ છે તે તેને મદદ કરે છે. આવી જ એક કહાની છે. તો હવે આપણે તેના વિશે સમજીશું. राजा भोज बड़े प्रजावत्सल थे. वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. હવે રાજા ભોજ છે તે શું કરતા હતા? એનું જે રાજ્ય હોય ત્યાં પોતે ફરે છે, ભ્રમણ કરે છે અને કંઈ પણ લોકોમાં મુશ્કેલી હોય, પોતાના રાજ્યના લોકોમાં કંઈ પણ મુશ્કેલી હોય તો તે પોતાની આવડત દ્વારા તેને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા. અને રાજા ભોજ છે તે લોકોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. ભ્રમણ કરવું એટલે ફરવું. એક વખત રાજા ભોજ હતો તે પોતાની રાની સાથે રાજ્યનું ભ્રમણ કરી રહ્યા હતા. વે રાજધાની સે બહુ દૂર નિકલ ગયે. હવે પોતાની જે રાજધાની હોય, પોતાનું જે રાજ્ય હોય તેનાથી તે બહુ દૂર જતા રહ્યા. તો ત્યાં તેણે શું જોયું? उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है. હવે એક ખેત એટલે કે એક ખેતર હોય છે, ત્યાં એક ખેડૂત હલ જોત રહા હૈ એટલે કે હળ ચલાવી રહ્યો છે. તો આગળ શું જોવે છે? મગર ઉસકે હલ મેં એક હી બેલ હૈ. બેલ એટલે બળદ. दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल जो खींच रही है. હવે એની પાસે તમે અહીંયા પિક્ચરમાં પણ જોઈ શકો છો કે તેની પાસે એક જ બળદ હોય છે અને બીજા બળદની જગ્યા પર તેની સ્ત્રી એટલે કે તેની પત્ની હળ ચલાવે છે. રાજા ભોજને રથ રોકા और किसान के पास जाकर कहा. હવે રાજા ભોજ છે એ તો રથ રોકે છે અને કિસાન એટલે ખેડૂતની પાસે જઈ અને બોલે છે, ભલે આદમી तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है. પછી રાજા ભોજ એને સમજાવે છે કે ક્યારેય સ્ત્રી હળ ચલાવી શકે નહીં, બળદ જેટલું કામ કરી શકે નહીં, તો તું તારી પત્ની ઉપર અત્યાચાર કરે છે. મેરા એક પછી ખેડૂત છે એ બોલે છે, मेरा एक बैल मर गया है. दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है. अगर खेत न जूता तो मैं खाऊंगा क्या? कहकर किसान पुनः अपने कार्य में लग गया. હવે ખેડૂત શું કહે છે? રાજાને જવાબ આપતા ખેડૂતને નથી ખબર કે તે રાજા ભોજ છે, કેમ કે રાજા ભોજ છે એ વેશ બદલીને આવેલા હતા કે મારો એક બળદ છે તે મરી ગયો છે અને બીજું બળદ ખરીદવા માટે મારી પાસે પૈસા નથી.
આવું કહી અને એ તો પોતે પોતાના કાર્યમાં લાગી જાય છે. ઉસે ક્યા પતા થા કે ઉસસે બાત કરને વાલા કોણ હૈ. એને ખબર નહોતી કે તે કોની સાથે વાત કરી રહ્યા છે. રાજા ને કહા, અરે ભાઈ જરા સુનો તો, જો કહના હૈ मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोक रहे हो. કિસાન ને કહા, ખેડૂત શું કહે છે કે જે પણ કહેવું હોય તે મારી સાથે ચાલતા ચાલતા કહે, કેમ કે હું મારું કામ રોકી શકીશ નહીં. રાજા ભોજ ઉસકે સાથ સાથ ચલને લગે. હવે રાજા ભોજ છે એ તો ખેડૂત સાથે ચાલવા લાગ્યા અને વાતો કરવા લાગ્યા. अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत પ્રભાવિત હુએ. હવે ખેડૂત છે તે ભલે એવી રીતે બોલે છે પણ એ મહેનતુ હતો, કામ પ્રત્યે તેની સાચી લગન હતી, નિષ્ઠા હતી, તો એ કામ સરળતાથી કરી શકે. એ જોઈ અને રાજા ભોજ તો એના પર પ્રભાવિત થઈ ગયા, એટલે કે ખુશ થઈ ગયા કે ખેડૂત છે કેટલો મહેનતી છે. વહ બોલે, ભલે આદમી इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी. એટલે હવે રાજા ભોજ શું કહે છે કે આવી રીતે તો તારી પત્ની થાકી જશે, આટલું કામ કરીને તો થાકી જશે તો પછી એ બીજું કામ કરી શકશે નહીં, वो कोई काम नहीं कर पाएगी. કિસાન બોલા, તો फिर तुम ही बताओ मैं क्या करूं. હવે ખેડૂત શું કહે છે કે હવે તું જ બતાવ કે હું શું કરું. राजा ने कहा, तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें दे देता हूँ. રાજા ભોજ છે એ શું કહે છે, તું મારી સાથે ચાલ, હું તને મારો એક બળદ આપું છું, મગર ઇતની દેર મુझे કામ રોકના પડેગા, તુમ હી બેલ લા દો. કિસાન બોલા. હવે ખેડૂત શું કહે છે કે હું ત્યાં સુધી મારું કામ ખોટી કરી શકું નહીં, રોકી શકું નહીં. તારે જો મને બળદ આપવો હોય તો તું જ મને લાવીને આપી જા. अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी. तब तक मैं तुम्हारे हल में जूतूंगा. રાજાને કહા. હવે રાજા શું કહે છે કે કામ કરો, ત્યાં રથ પડ્યો છે સામે, ત્યાં મારી પત્ની છે, તારી પત્નીને તું મોકલ અને ત્યાંથી બળદ લાવવાનું કહે, ત્યાં સુધી તારી સાથે હળમાં હું કામ કરીશ. આવું કોણ કહે છે? રાજા કહે છે. કિસાન ઇસ બાત પર રાજી હો ગયા. હવે ખેડૂત તો ખુશ થઈ જાય છે कि तेनु काम तो निकली ज जशे ने. राजा भोज हल में जूत गए और किसान की पत्नी रथ के पास चली गई. उसने रानी को सारी बात बताई. હવે આગળ છે એ રાજા છે એ તો કામ કરવા માંડે છે હળ સાથે જોડાઈને, અને ખેડૂતની પત્ની હતી એ તો રથ પાસે જાય છે અને જે રાની હોય તેને सारी बात कहे छे. रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमज़ोर होगा. હવે રાજાના બેલ છે તો હટ્ટા કટ્ટા હોય ને, રાજાના બળદ કેવા હોય? સ્ટ્રોંગ હોય. તો ખેડૂતનો જે બળદ હોય એની સાથે એની કમ્પેરમાં એ તો નબળો થઈ જાય ને. ખેડૂતનો બળદ કેવો હોય? નબળો હોય, અને રાજાના તો સ્ટ્રોંગ હોય. તો રાણી છે એને શું કહે છે કે તારો બળદ તો कमज़ोर हसे, वह हमारे बैल का साथ नहीं दे सकेगा. એટલે કે અમારા બળદનો તે સાથ આપી શકશે નહીં. इसीलिए तुम दोनों ही बैल ले जाओ. એટલે હવે તું અમારા બંને બળદ છે તે લઈ જા. કિસાન કી પત્ની दोनों बैल लेकर खेत पर पहुंची. હવે તે શું કરે છે? ખેડૂતની પત્ની છે એ તો બંને બળદ લઈ લે છે અને ખેતર સુધી પહોંચે છે.
કિસાન બહુત પ્રસન્ન હુઆ. હવે ખેડૂત તો ખુશ થઈ ગયો, એને તો 2 બળદ મળી ગયા ને, એટલે એનું કામ તો સરળતાથી થઈ જશે. રાજા ભોજને કહા, અગર कभी कोई दिक्कत हो तो मेरे पास आना, कहकर राजा भोज ने उसे अपना परिचय दिया. तो किसान तो बहुत शर्मिंदा हो गया. હવે રાજા ભોજ છે એ એવું કહે છે કે કભી કોઈ દિક્કત એટલે કોઈ પરેશાની, કોઈ મુશ્કેલી હોય તો તું મારી પાસે આવજે, એ કહી અને રાજા ભોજ તો પોતાનો પરિચય આપે છે. એટલે એવું કહે છે કે હું રાજા ભોજ છું. તો એ સાંભળી અને ખેડૂત છે એ તો બહુ જ શર્મિંદા, એટલે કે તેને શરમ આવે છે કે મેં રાજા પાસે આવું કામ કરાવ્યું, મેં રાજા પાસેથી મદદ લીધી, રાજાને મહેનત કરાવી અને તેને જેમ તેમ બોલ્યો. ખેડૂત છે એ તેવું વિચારવા માંડે છે. પછી આગળ उसने राजा से बार बार क्षमा मांगी. હવે ખેડૂત છે શું કરે છે? રાજા પાસે માફી માંગે છે. રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દિએ. હવે રાજા તો ખુશ થઈ જાય છે કે ના, ખેડૂત ગમે તેમ બોલે છે પણ છે તો મહેનતી. પછી એ તો ખુશ થઈને આગળ જાય છે. उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई. હવે એ સાલ ખેડૂત છે તેના ખેતરમાં खूब सारो पाक थाय छे. उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे. હવે એ જુએ છે ખેડૂત છે તે જુએ છે કે તેના આશ્ચર્યનો પાર નથી રહેતો. તે તો સરપ્રાઈઝ થઈ જાય છે કે જેટલા હિસ્સામાં, એટલે કે જેટલા ભાગમાં ખેડૂત છે તેણે પોતાના ખેતરમાં રાજા પાસે જે કામ કરાવ્યું હતું ને, તો રાજાએ જ્યાં મહેનત કરી હતી, જ્યાં હળ ચલાવ્યું હતું, એટલા ભાગમાં તો મોતી ઉગે છે અને બાકીના ભાગમાં શું ઉગે છે? ઉમદા કિસ્મ કે ઘઉં એટલે ઘઉં, સારા પ્રકારના ઘઉં ઉગે છે. તો ખેડૂત છે તો ખુશ થઈ જાય છે. કિસાન બહુત પ્રસન્ન હુઆ એટલે ખેડૂત છે તે ખૂબ ખુશ થઈ જાય છે. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. હવે બધા મોતી લઈ અને ખેડૂત ક્યાં જાય છે? રાજા પાસે જાય છે. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए. હવે બધા મોતી છે, મોતીની કિંમત ત્યારે ખૂબ જ હતી, તો એ બધા મોતી રાજા પાસે લઈ જાય છે અને રાજાના ચરણોમાં રાખી દે છે. અને રાજા કો સારા કિસ્સા કહ સુનાયા. હવે રાજાને તો એ સારી વાત કરે છે કે તમે જેટલા ભાગમાં હળ ચલાવ્યું હતું એટલા ભાગમાં તો મોતી ઉગ્યા હતા. राजा ने कहा, ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो. હવે રાજા શું કહે છે કે આ મોતી છે એ તારા ખેતરમાં ઉગ્યા છે, તો એના ઉપર તારો અધિકાર છે, તો એ તું તારી પાસે રાખ. નહીં મહારાજ, यह आपके परिश्रम का प्रताप है. એટલે ખેડૂત આગળ બોલે છે કે ના મહારાજ, આ તો તમારા પરિશ્રમ, તમારી મહેનતનું ફળ છે. इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा. એટલે ખેડૂત કહે છે હું તેને લઈ જઈ શકીશ નહીં. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले. રાજકોષ એટલે કે જ્યાં રાજા રહે છે, રાજ ચલાવે છે, ત્યાં રાખી લે અને ગરીબો કી ભલાઈ કે લીએ કામ में ले. ગરીબ લોકો હોય તેની ભલાઈ કરવામાં તે કામમાં લે. કિસાનને પ્રાર્થના કી. હવે કિસાન તો રાજાને વારંવાર प्रार्थना करे છે. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए. પછી ખેડૂતની વાત સાંભળી અને રાજા તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને
તે મોતી છે તેનો સ્વીકાર કરી લે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં રાજા ભોજ અને જે ખેડૂતની વાત છે તેમાં એવું કહ્યું છે કે રાજા ભોજ છે તે કેટલા ઉદાર હતા. તે પોતે કેટલી પ્રજાને સમજતા કે પોતાના માણસોમાં, પોતાની પ્રજામાં કંઈ પણ મુશ્કેલી હોય તો તે પોતે જાતે જઈને દૂર કરતા હતા. તો તમને અહીં આ ચેપ્ટર સમજાઈ ગયું હશે. તમને જે PDF મોકલવામાં આવે તે તમારે હિન્દીની ફેર નોટબુકમાં લખી લેવાની છે. ઓકે, થેન્ક યુ.